પહેલું છે ધર્મ, સનાતન ધર્મ. સનાતનનો અર્થ થાય જે શાશ્વત છે, જે અનંત છે, જેનો ન આદિ ન અંતથી પણ પરે જે છે, એ સનાતન ધર્મ છે. જે ધર્મને ધારણ કરવા યોગ્ય માનવામાં આવે એવો ધર્મ આ સનાતન ધર્મ, જે આપણા જીવનમાં આપણને સદાચાર શીખવે, બ્રહ્મચર્ય શીખવે, નિયમ વ્રતનું પાલન કરતા શીખવે, એવા ધર્મની પ્રાપ્તિ, એવા ધર્મની સિદ્ધિ આપણને ગૌમાતા દ્વારા થઈ જાય છે. આપણે જે પણ આપણા જીવનમાં ધાર્મિક કૃત્ય કરી રહ્યા છીએ, અનુષ્ઠાન, યજ્ઞ અનુષ્ઠાન કરીએ છીએ, કથા કરીએ છીએ, કથા કરાવીએ છીએ, શ્રવણ કરીએ છીએ, પ્રભુની સેવા કરીએ, ભક્તિ કરીએ, માળા કરીએ, મંદિરે જઈએ, જાપ કરીએ, પાઠ કરીએ, જેટલા પણ ધર્મયુક્ત કાર્ય કરી રહ્યા છીએ એ ધર્મની સિદ્ધિ ગૌમાતા દ્વારા જ થઈ શકે છે. એ ધર્મ આપણને ગૌમાતા દ્વારા પ્રાપ્ત થશે. એ ધર્મ આપણા પર કૃપા ક્યારે કરે? એ ધર્મના આચરણ પણ આપણે ચાલીએ ત્યારે, અધર્મના આચરણ પર જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણે પ્રભુથી વિમુખ થઈએ, ગૌમાતાથી વિમુખ થઈએ, ગુરુથી વિમુખ થઈએ, માતા પિતાથી વિમુખ થઈએ. અને જ્યારે જ્યારે ધર્મના આચરણ પર ચાલીને, સાત્વિક આચરણો પર ચાલીને આપણું જીવન વ્યતીત કરીએ છીએ ત્યારે આપણું મંગલ જ મંગલ થતું રહે છે, આપણું કલ્યાણ થતું રહે છે. બીજું છે અર્થ. અર્થ અર્થાત ધન, ઐશ્વર્ય. લૌકિક ભાષામાં કહીએ તો રૂપિયા, જે ધનને આપણે કમાવવા માટે પ્રતિદિન મહેનત કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, એ ધન વાસ્તવિક ગૌમાતામાં જ નિવાસ કરે છે. કેમ કે ગૌમાતામાં ગૌમય અને ગોમયમાં લક્ષ્મી નિવાસ કરે છે. ગાવો લક્ષ્મ્યાસ્તતા મૂલમ ગોષુ દીનમ ન નશ્યતિ. મહાભારતનો આ શ્લોક છે. ગૌમાતા માં લક્ષ્મી બિરાજમાન છે અને ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ થતું નથી. ગૌમાતા એ લક્ષ્મીની જડ છે. પ્રાચીન સમયમાં ગૌમાતાઓને ગોધન કહીને સંબોધિત કરવામાં આવે. ગૌધન જેને કહેવામાં આવે. ગૌ એ સાક્ષાત આપણા માટે આપણી સંપત્તિ સમાન છે. જ્યારે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓના બલને, એની શક્તિને, એની સામર્થ્યનું જ્યારે અનુમાન લગાવવામાં આવતું કે કયા રાજામાં કેટલી શક્તિ, કયા રાજા કેટલી વધારે શક્તિ ધરાવનારો છે, કયા રાજામાં કેટલી વધારે સામર્થ્યતા છે, કયા રાજાથી વધારે બલ ધરાવી રહ્યા છે, એની સેના દ્વારા અથવા એ રાજામાં કેટલી શક્તિ, કેટલું બલ છે એના દ્વારા ન જાણ થતી હતી. કયા રાજા પાસે કેટલી ગૌમાતાઓ છે, કેટલી સંખ્યામાં ગૌમાતાઓની સેવા થઈ રહી છે, તેના પરથી જાણ થતું કે કયા રાજા કેટલા સામર્થ્યવાન છે. એ રાજા પાસે કેટલું ગૌધન બિરાજમાન છે તેના પરથી જાણ થતી કે ગૌમાતાની સેવા દ્વારા એ રાજા કેટલા સામર્થ્યવાન છે. એટલા માટે રાજાઓ માટે પણ વાસ્તવિક ધન એ ગૌધન અર્થાત ગૌમાતા હતી. વાસ્તવિક ધન, વાસ્તવિક લક્ષ્મી એ ગૌમાતા છે. સમસ્ત પ્રાણીઓની તત્વતઃ લક્ષ્મી એ સાક્ષાત ગૌમાતા છે. એટલા માટે લક્ષ્મીની યદિ પ્રાપ્તિ કરવી, ધનની પ્રાપ્તિ કરવી છે, એ સાક્ષાત ગૌમાતા દ્વારા આપણને થઈ શકે છે. લક્ષ્મીની જડ એ ગૌમાતા છે. ધનની આવક આપણા જીવનમાં વધે છે, ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ આપણા જીવનમાં થાય છે. જ્યારે આપણે એ ધન કમાવીને લાવીએ અને એ ધનનો ઉપયોગ, એ ધનનો વિનિયોગ જ્યારે ગૌમાતાની સેવામાં કરીએ, તત્કાલ આપણા જીવનમાં આપણને અર્થની સિદ્ધિ થઈ જાય છે. એ ધનનો સાત્વિક ઉપયોગ, એ દ્રવ્યનો સાત્વિક ઉપયોગ જ્યારે આપણે ગૌમાતામાં કરીએ છીએ ત્યારે આપણને તત્કાલ અર્થની સિદ્ધિ થઈ જાય.
ત્યારબાદ ત્રીજો પુરુષાર્થ એ કામ. કામ એ માત્ર ઇન્દ્રિયોની નિયંત્રણ શક્તિની વાત નથી થઈ રહી. અહીંયા કામ અર્થાત આપણા મનમાં ધર્મયુક્ત કામનાઓ ચાલી રહી છે, આપણા મનમાં મનોકામનાઓ ચાલી રહી છે, અર્થાત એ કામની વાત ચાલી. પરિવારમાં એકતા વધે, ધન સમૃદ્ધિ વધે તો પ્રભુ સેવામાં વિનિયોગ કરવું, ગૌ માતાની સેવામાં વિનિયોગ કરવું, પરિવાર સદૈવ એક રહે, સંતાનની પ્રાપ્તિ થાય, ઉત્તમ સંતાન પ્રગટ થાય, ધર્મમાં મન લાગવા લાગે, પ્રભુ સેવામાં મન લાગે, એવી ધર્મયુક્ત કામનાઓ જ્યારે આપણા જીવનમાં પ્રગટ કરીએ છીએ કે મારા પાસે દ્રવ્ય આવે, હું ગૌ માતાની કથા કરાવું, જેનાથી દરેક શ્રોતાજનોના જીવનમાં આ ગૌ કથા હૃદયારૂઢ બની શકે. મારી પાસે ધન આવે તો હું પ્રભુનો કંઈ મનોરથ કરું, જેનાથી પ્રભુ સેવામાં એ દ્રવ્યનો વિનિયોગ થઈ શકે. એવી ધર્મયુક્ત કામનાઓ યદિ પ્રગટ કરીએ છીએ, એ કામનાઓની સિદ્ધિ તત્કાલ બને. જે કામનાઓમાં, જે મનોકામનાઓમાં, જે ઈચ્છાઓમાં આપણા પરિવારનું સુખ, આપણા ધર્મનું સુખ, આપણા સમાજનું સુખ, આપણા પ્રભુનું સુખ, આપણી ગૌમાતાનું સુખ જોડાઈ જાય છે, એવી કામનાઓની સિદ્ધિ તત્કાલ આપણા જીવનમાં થઈ જાય છે. એટલા માટે કામનાઓની સિદ્ધિ કરનારી એ ગૌમાતા છે, અને આપણા જીવનમાં કામની સિદ્ધિ કરનારી એ ગૌમાતા છે. ધર્મયુક્ત ઈચ્છાઓ જ્યારે આપણે પ્રગટ કરીએ, એ ઈચ્છાઓ તત્કાલ પૂર્ણ થઈ જાય છે. ચોથું પુરુષાર્થ છે મોક્ષ. ધર્મ, અર્થ, કામ એ ત્રણે લક્ષ્મી દ્વારા પોષિત થઈ શકે છે, સિદ્ધ થઈ શકે છે, ગૌધન દ્વારા સિદ્ધ થઈ શકે. પરંતુ મોક્ષની સિદ્ધિ કરવા માટે ભગવત પ્રાપ્તિ કરવી પડે, ભગવત સંપર્ક કરવો પડે, ધ્યાન કરવું પડે, સાધના કરવી પડે, તપસ્યા કરવી પડે, ભક્તિ કરવી પડે, અનહદ ભક્તિ કરવી પડે, ત્યારબાદ મોક્ષની સિદ્ધિ કરી શકીએ છીએ. અને જે પણ મનુષ્ય પોતાની સદગતિ ઈચ્છે છે, પોતાના જીવનમાં પોતે મોક્ષ ધારણ કરવા ઈચ્છે છે, મોક્ષની પ્રાપ્તિ થાય, હવે આ 84ના ફેરામાં ફરવું નથી, હવે પ્રભુનું નિજ ધામ પ્રાપ્ત થઈ જાય, હવે પરમધામ પ્રભુનું ધામ ગોલોક ધામ પ્રાપ્ત થઈ જાય, એવી ઈચ્છા જે પણ પ્રગટ કરે છે, એવો મનુષ્ય મોક્ષની સિદ્ધિ ગૌમાતાની સેવા દ્વારા પ્રાપ્ત કરી લે છે. અને એ જ પ્રકારે ગૌમાતાની સેવા દ્વારા 4 પુરુષાર્થ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ધર્મની પ્રાપ્તિ કરવી, ધર્મની સિદ્ધિ કરવી, ધર્મના આચરણ પર ચાલો. અર્થની સિદ્ધિ કરવી છે, અર્થ પ્રાપ્ત થયા બાદ, ધન પ્રાપ્ત થયા બાદ તેનો વિનિયોગ પ્રભુ સેવા, ગૌ સેવામાં કરો, અર્થની સિદ્ધિ થઈ જશે. કામની સિદ્ધિ કરવી છે, આપણા મનમાં ધર્મયુક્ત કામનાઓ પ્રગટ કરો. મોક્ષની સિદ્ધિ કરવી છે, આજથી જ ગૌ માતાની સેવા પ્રારંભ કરી. મોક્ષ ફલ પ્રદાયની અર્થાત મોક્ષનું ફલ પ્રદાન કરનારી એ સાક્ષાત ગૌ માતા છે. ગૌ માતાની સેવા દ્વારા આપણે આપણા જીવનમાં દરેક સુખ, દરેક વૈભવ, દરેક ઐશ્વર્ય, દરેક કામનાઓને પ્રાપ્ત કરીએ છીએ.